ગુજરાતથી એક અગત્યના સમાચાર વાવ થરાદથી ભાજપના કોર્પોરેટરનો ભાઈ સુરેશ ત્રિવેદી ડ્રગ્સ સાથે ઝડપાયો છે। વાવ થરાદ વિસ્તારની આ માહિતી છે કે જ્યાં ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। જાણકારી એવી છે કે એસઓજીએ વાહન ચેકિંગ દરમિયાન અંદાજે 2 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું। એ મેફેડ્રોન ડ્રગ્સની ક્વોન્ટિટીની જો વાત કરીએ તો 66.75 ગ્રામ અને 2 લાખ રૂપિયાનું એ મેફેડ્રોન ડ્રગ્સ હતું। આ કેસમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એમાં મહત્વની વિગતો એ છે કે થરાદ ભાજપના કોર્પોરેટરના ભાઈનું નામ પણ તેમાં સામેલ છે। પોલીસે ડ્રગ્સ મંગાવનાર થરાદના બાબુ પડિયાર અને રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા રાણા રામ ચૌધરીની પણ ધરપકડ કરી લીધી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ડ્રગ્સ અને કાર સહિત કુલ 7.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાજપના કોર્પોરેટરના ભાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। જોવું એ રહેશે કે આ કેસમાં હવે વધુ શું કાર્યવાહી થાય છે।